શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં આવેલ જર્જરિત મકાન અચાનક તૂટી પડતા 3 વ્યક્તિઓને ઈજા થવા પામી હતી. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં આવેલ નજીર આસિમ શેખનું જર્જરિત મકાન અચાનક તૂટી પડ્યું હતું. મકાન તૂટી પડવાની ઘટનામાં નજીર આસિમ શેખ, સલીમ આસિમ શેખ તથા 2 વર્ષીય બાળકી હમજા શેખને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ તથા ફાયર બ્રિગેડના કાફલાએ ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. તમે હાથ લઈ લો દાદા. દાદા શેત પાછળ કાંઈ નથી કરવાનું સમતારા. ખતમ નહીં કોઈ